રતનપુર પાવી જેતપુર ખાતે ગેરકાયદે રેતી ખનન સામે ગ્રામજનોનો હલ્લાબોલ। 4 હાઈવા પકડી પડાયા, ખાણ ખનીજ વિભાગ સામે સવાલો। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના રતનપુર ગામ નજીક ગેરકાયદેસર રીતે 2 નંબરની રેતી ખનન કરી રહેલા 4 હાઈવાને ગામના જાગૃત ગ્રામજનોએ ઝડપી પાડ્યા હતા। નદી પટમાં થતી ગેરકાયદે રેતી ખનનના કારણે ગામના આંતરિક માર્ગો, પર્યાવરણ તેમજ નદીના કુદરતી વહેણને ભારે નુકસાન થતું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ સ્થળ પર જ હલ્લાબોલ કર્યો હતો। ઘટનાની જાણ થતાં ગ્રામજનોએ તાત્કાલિક ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને સ્થળ પર બોલાવ્યા હતા। અધિકારીઓ આવે ત્યાં સુધી ગ્રામજનોએ હાઈવાને અટકાવી રાખ્યા હતા અને ગ્રામજનોએ ગેરકાયદે ખનન સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। તેમજ આવા બનાવો વારંવાર બનતા હોવાનો ભારે રોષ વ્યક્ત કર્યો હતો। ખાણ ખનીજ વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે। જો કે ગ્રામજનોએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો ગેરકાયદે રીતે ખનન પર તાત્કાલિક અને કાયમી અંકુશ નહીં મૂકવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। વિચારવા જેવી બાબત એ છે કે જ્યારે ગામના સામાન્ય લોકો રેતી ચોરોને પકડી શકે છે ત્યારે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને આ ગેરકાયદે ખનનની ખબર કેમ ન પડે? શું આ બેદરકારી છે કે પછી મૌન સંમતિ? इमरान मिर्जा, छोटाउदेपुर। में बंद थवू जोवे इनी लेखित में जाओ आलो ने तो मैं आईती ट्रैक्टर ना पॉइंट मुकवा देस। लेखित में ये लख्याला ना मने હું લખેલું ये सिक्योरिटी આજે મોકલ દીધા તઈ ડિવિઝન છે ગુપ્તા સાહેબ એ તો કીધું કે ગુપ્તા સાહેબ મોકલ્યા એવું કીધું। તમારાથી કોઈ પ્રોબ્લેમ નથી અમને। જો આલુ મોટો ખોટું થતું હોય તું વાત તો સાંભળે તું સમજવા કેમ રાજી નહીં? मैं नहीं बात हूँ मैं वो कहूँ कि जो गुप्ता साहब जो एम तो आइडिया नहीं है लेखित में બધું જોશે। 440 આવીને આવી ગયા અધિકારીઓ મુને છે કે નહીં ઓફિસો પર રડાવેલા છે। આ બ્રિજ તો નાખ્યો કરી બ્રિજો એમની લીધો નહીં અલા પેલા ગુપ્તા જેવડે બેહની હોય ને મોહિત એની લીધ સિયોદ ની હોંબે લીધે ખોદીને અગર ખોદ્યું અને છેલ્લા અમુને લાખ રૂપિયા દંડ ભરાવેલો છે ને તેઓ હસ્તા મોડા ભરેલો છે। પણ આજે એ વાત આવી સાહેબ કે અમારે જો એક બે ફેરો ધંધો કરવો હોય ને અમે સ્ટોક में ધંધો કમ સે કમ કરતા હોય તો અમારે તો સિક્યુરિટી મૂકે ના કોઈની નજર હતર ચાલે હે અને તે પાછા અમે ઉપરે આવડે પાછું અમે કીધું ને તો ગાડી આવી નહીં પકડી દો એટલે અમારે તો સિક્યુરિટી મૂકવા ફરી ના આવી યાર મને નજર આ બાજુ રહીને જવા દો અને તમે મને લેખિતમાં આપી દો મેં કલેક્ટર કને બી જવા કે ટ્રેક્ટર થી બ્રિજ ને નુકસાન થતો હોય ને ટ્રેક્ટર વાળો પેલું ખુદે ये मने साबित करना लो કેટલું ખોદીને ખોદે એ લેખિત में ब्रिज में नुकसान હોય ને તો હું લેખિત में ખોદાય કે મંજૂર થી વધારે ખોદાય કે તમે ઉनको મશીનો થી નુકસાન છે કે ટ્રેક્ટર વાળા થી નુકસાન છે એનો જવાબ આલ દો તમે મને। બ્રિજ અત્યારે પડ્યો બ્રિજ અને તમને કહું તમે જે આ 3 વર્ષથી નિયોજન પણ બનાવે છે કોઈના રાજ में ચાલે છે ગુપ્તા સાહેબ ને હવે બોલાવવું પડશે। હવે ગુપ્તા સાહેબ ને જો ગુપ્તો ની જાત ને એવો હમતો હતો ને તો યો હવારમાં સરકિંગ ગયો તા કોઈ નજર હતર ચાલે છે ટ્રેક્ટર વાળા પર અલ્લો જુલુમ કરે મેં સાહેબ ને ગુપ્તા